બગદાણાના નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલાના મામલે ભાવનગરના ઉમરાળા ખાતે વિશાળ સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પહોંચ્યા મામલતદાર કચેરીએ। ઉમરાળા તાલુકા કોળી સમાજના આગેવાનો સહિત નેતાઓએ ઉમરાળા મામલતદારને આવેદનપત્ર આપી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી સજા કરવા માંગ કરાઈ। બગદાણા સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની ઉગ્ર માંગ કરાઈ। રજૂઆતમાં આગેવાનો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ સમાજનો વ્યક્તિગત વિરોધ નથી, ફક્ત આરોપીઓની કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી છે। તેમજ બગદાણાની ઘટનાના પડઘા આજે સિહોરમાં પણ પડ્યા હતા। અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ અશોકભાઈ મકવાણા, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજ મહિલા પાંખના પ્રદેશ ઉપપ્રમુખ મનીષાબેન રાઠોડ, એડવોકેટ અખિલ ભારતીય યુવા કોળી સિહોર શહેર પ્રમુખ પારસભાઈ મકવાણા, અખિલ ભારતીય યુવા કોળી સમાજ સિહોર તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચૌહાણ, સિહોર કોળી સેના તેમજ સિહોર શહેર કોળી સમાજ પ્રમુખ વિક્રમભાઈ બારૈયા, સિહોર તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ, સિહોર શહેર યુવા પ્રમુખ જયદીપભાઈ વાઘેલા, વીર માંધાતા સંગઠન સિહોર શહેર પ્રમુખ શૈલેષભાઈ ખસિયા, સિહોર તાલુકા કોળી સેના પ્રમુખ રમેશભાઈ સાંકળિયા, कल हमारा युवा संगठन सिहोर शहर प्रमुख बिपिन भाई सोलंकी, कोળી सेना उपप्रमुख सुनील भाई चावड़ा, सिहोर शहर कोળી समाज महिला प्रमुख इलाबेन चौहान, सिहोर तालुका कोળી समाज महिला प्रमुख उषाबेन राठोड, भावनगरना पारुलबेन जादव, मधुबेन बारैया, सिहोर कोળી समाज सामाजिक अग्रणी भावेशभाई गोहिलनी आगेवानी हेठळ उग्र रजूआत करवामां आवी। बगदाणाना नवनीतभाई बालदिया ઉપર અસામાજિક તત્વો દ્વારા થયેલ જીવલેણ હુમલાને લઈને સિહોર ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સિહોર શહેર અને તાલુકાના મહિલા અને કોળી સમાજના અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સિહોર ટાવર ચોકથી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટ વિશાલ કે સોલંકી। મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે। અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લાનો મહામંત્રી છું। આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી સાથે સિહોર શહેર અને તાલુકાના વિવિધ સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો, વડીલો અને જાગૃત યુવાનો, કોળી ઠાકોર સમાજના તમામ જાગૃત યુવાનો દ્વારા આજે અમે જે તાજેતરમાં જે બગદાણા ખાતે જે ઘટના બની છે, કોળી સમાજના આગેવાનને જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે, એના અનુસંધાને આજે અમે સાહેબ પાસે લાગણી અમારી અને માંગણી સાથે અમે આવ્યા છીએ। અમારી માંગણી કોળી સમાજની એટલી જ છે કે જે એફઆઈઆરમાં જે આરોપીનું નામ ફરિયાદીના જણાવ્યા મુજબ જે લખવામાં નથી આવ્યું, એ એફઆઈઆરમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તે આરોપીનું નામ સામેલ કરવામાં આવે। સમાજને ઘોડે ચડાવવાનું જેને કામ કર્યું છે તેને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે। અને જાણવા પણ મળ્યું છે કે ગઈકાલે જે અમારા કોળી સમાજના પક્ષાપક્ષી રાખ્યા વગર તમામ ધારાસભ્યો જે મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા, ત્યારબાદ સીટની પણ રચના કરવામાં આવી છે। ત્યારે અમે જે તે સીટની તપાસ અધિકારી છે તેમને પણ અમે જણાવવા માગીએ છીએ કે કાલે અમે પણ વકીલોની એક સીટ બનાવી છે, તેની પણ 6 જણાની લીગલ ટીમ બનાવી છે, તેમને પણ સંકલનમાં રહીને આ કેસની તપાસ આગળ વધારવામાં આવે અને જે કંઈ પુરાવા મળે એકત્રિત કરી ઝીણવટભેર દબાવવા નથી। અમે પણ તેની પાછળ કેસની પાછળ ફોલોઅપ લેતા રહીશું। અને આ કેસમાં અમને ક્યાંય પણ એવું લાગશે કે અમારા રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો અમે રોડ ઉપર આવતા અચકાશું નહીં અને અમે ખુલ્લેઆમ તેનો વિરોધ કરી। બાકી અમે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કદાચ અમારે માથા દેવા પડે તો અમે દેવા તૈયાર છીએ। બાકી નવનીતભાઈને ન્યાય જોવે ને જોવે।